સૂતો છે હજી. દાદા આવ્યા જાગી ગયો સમજો. જો 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 દાદા આવ્યા એટલે જો. પણ એટલા મોટા ક્યાં મૂકવાના? ફટાફટ જતું રહેવું છે એમ. ફટાફટ. ચલો 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 ચલો. જો જોવે છે. શું જોવે છે મન? મન શું જોવે બેટો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. કેમ કે અત્યારે વરસાદનો માહોલ છે તો કદાચ બધાએ ક્યાંક ફસાણા હોય, શરદી ઉધરસ તો વાતાવરણ છે જ, વાયરસ છે, મને થઈ ગઈ હતી એમ બધાને કદાચ થઈ હોય તો બધા ધ્યાન રાખજો અત્યારે વરસાદની માહોલમાં. અને અત્યારે જો આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. મમ્મી અહીંયા ઉઠી ગયા છે અને અમારે તો ટિફિન બિફિન બધું બની ગયું છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને અહીંયા ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અહીંયા સવારમાં દાદા આવ્યા છે, કંઈક લઈને આવ્યા હશે. જો દૂધ આપવા આવ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. જય ખોડિયાર. શું કરે મારો મન્યો? મન્યો તો સૂતો છે હજી. દાદા આવ્યા જાગી ગયો સમજો. કેવું કર્યું? બેટા મારો હા, જાગી ગયો તારું. કેવો ઊંઘમાં હતો સીધો. મન કઈ રીતે જાગ્યો? દાદાનો અવાજ આવ્યો એટલે જાગી ગયો. હા, પણ સીધું ભાગવા જ માંડવાનું. જો હજી તો આંખું ચોળે છે. જો જો આળસ આવે છે. उसकी गुड मॉर्निंग हो चुकी है, उसको आलस आ रही है अभी, है ना? આળસ આવે છે ને તને? હા, જો કેવું જોવે છે ઊંઘમાંથી ઉઠીને. ક્યાં છે દાદા? ક્યાં છે દાદા? દાદા ક્યાં છે? માન શું કરે છે માં દીકો? ડાય ડાય દીકો શું કરે છે? બાબા આવું છે તારે? બંને બાબા આવવાનું છે, દાદાને ઘરે આવવાનું ને? જવાનું દાદાને ઘરે જવાનું? હા હા કે લાવો દૂધ બેહો. આમ કરી દો ને ખાટલામાં બેસી જાઓ. જો 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 દાદા આવ્યા એટલે જો. હા 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 હા, બસ દાદાને ખોળામાં આવવું હોય નહીં, ઉઠીને સીધું દાદાને ખોળામાં બેસવું છે મનને. હા કે હા, કે આવું કોણ બોલે? હા, કેવો વરસાદ હતો દાદા કાલે? અરે જબરદસ્ત પાણી પડે. જબરજસ્ત. આપણા ઘરમાં નથી આવ્યા પણ બીજા કઈ ઘરમાં આવે. આવે આવે, બહુ બધાને તકલીફ પડે. આમાં કામવાળા બેન આવે એમને બિચારાને આખું ઘરમાં બધું ભરાઈ ગયું. તો આવી જ જાય ને સુધી રાતે કામવાળા બેનને ના પાડી. અમે નતા ના ચાહે બોલાય, ફોન જ નતો કર્યો ને આવ્યા નતા. મોટી તકલીફ આવે. એ આવે નહીં ને અમે ફોન કર્યો એ નતો ને. આપણી પ્રેરણા પાર્ક બાજુ કેટલું ભરાઈ ગયું હતું. અરે ઝાલાવાડી સોસાયટીમાં ગયું નથી, ત્યાં દરવાજા સુધી આવ્યું હતું. પ્રેરણામાં તો ઘરમાં બધે પાણી આવ્યું. હા, બધે ભરાઈ ગયું. બધી વિચાર સોસાયટી રહીમાં તો પાણી પાણી હતું. પાણી બધે ભરાઈ ગયા હતા. મન શું જોવેશ? તને ખબર પડેશ? મન તો રમતો હતો વરસાદમાં નહીં? હા, વરસાદ આવતો તો ત્યારે તું બહાર જ હતો ને? હા હા પાડેશ. દાદા આવ્યા એટલે જો બોલે નહીં. હા, કોણ આવ્યું? દાદા આવ્યા? દાદા આવ્યા મને રમાડવા. હા, મમ આપો કે હવે દૂધ દૂધ આપો. દૂધ પીવાનું છે હજી મને. મીત આવી ગયા છે અહીંયા. ગુડ મોર્નિંગ મીત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું પીવો? દૂધ ડ્રાયફ્રૂટ વાળું? એ મિસ આ ધ્યાન જ પૂછ્યું. અને અહીંયા જો દાદાના ખોળામાંથી ઊભો નહીં થાય મન, એટલે પકડીને એને ઊભો કરવો પડશે, નકર તો એ ઊભો જ ન થાય. દાદા જ્યાં સુધી બેહે ત્યાં સુધી. મનને જો અહીંયા બેસાડી દીધો છે ખુરશીમાં અને દાદાને જવા ન દે ન કરી. બસ જવું જ છે. મેં કીધું જવું જ છે. હું લઈ લઉં પપ્પા. તમારે
તકલીફ નહીં લેવાની. તમારે બહુ આમ શાંતિ બેસો ને આ પલંગ ઉપર. અને પ્રાર્થના કરો કે અમને એક હોલ મોટો કરી દે. નાની જગ્યા છે ને, આમથી આમ ને આમથી આમ. નહીં મન? હા, શું જોવસ તું? કે હવે મને દૂધ પીવડાવો એમ? હા, મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ. ગુડ મોર્નિંગ થઈ ગઈ ને? હનુમાન દાદા ક્યાં છે? હનુમાન દાદાને જય કરો. હનુમાન દાદાને જય કરો ક્યાં છે? અહીંયા નજર જાય કેમેરા. હનુમાન દાદા ક્યાં છે? ચોરિયા હનુમાન દાદા તાર સામે જ છે ને? હનુમાન દાદા ક્યાં છે? જો તો તું જો, આમાં જો હનુમાન દાદા ક્યાં છે? જો દેખાય. હા, દેખાય છે ને? જોયું. હા, મી તો હવે દૂધ પીને જશે અને હવે મમ્મી એને ખવડાવી દેશે. બતાવીએ આપણે આગળ. અને મનભાઈ જો અમારે ઉઠીને તૈયાર થઈ ગયા છે ખાવા માટે, એટલે હવે ઉતાવળ કરશે કે મને ખવડાવો. અને અમારે બધું કામ પતી ગયું છે, ટિફિન વિફિન બધું થઈ ગયું છે, કામ થઈ ગયું છે. હવે રીલ્સ બનાવીશું, પણ મનને પહેલાં ખવડાવી પીડાઈને તૈયાર કરી દઈએ, પછી રીલ્સનું આગળ બનાવીશું. અને પછી મન આગળ શું કરે છે એ પછી બતાવીએ તમને. અત્યારે તો ખાય છે, જો અત્યારે મોઢું તો જોઈએ હા, હું વાત કરું છું તો એ કહે છે મને ખવડાવો જલ્દી. તો આજે એને બ્રેડ છે, બ્રેડ ખાય છે. આજે બ્રેડ કાલ લાવ્યા હતા પપ્પા, એટલે બ્રેડ ને એને ભાવે છે. ક્યારેક બહુ નથી ખવડાવતી, ક્યારેક 12 મહિને 6 મહિને એકાદ વાર જ ખાવાની આવે. આજે એને બ્રેડ ખવડાવું છું, બાકી તો રોજ તો એને બિસ્કિટ જ ખવડાવું છું. જો ઈ તરત જ મોઢું ખોલશે બ્રેડ આટું. બ્રેડ પોચી હોય ને એટલે બહાર નીકળી જાય છે, મોઢું દબાવા જાય. હા, એની માટે આપણે છે ને એક મેં જોયું છે સેરેલેક જેવું પાવડર જેવું એ બનાવું છે. હવે ક્યારે ટાઈમ મળે છે બનાવીએ, પછી બતાવીએ તમને. જો ઈ તરત હામું જોશે હો, ખાવાનું ઓલું આવે ને નજીક એટલે. ચલો એને ખવડાવી લો, પછી આગળ મળીએ. તો મિત્રો હવે વાગવામાં વાગ્યા છે 12:30 અને મનને જમાડું છું. અને આજે મન શું ખાય છે ખબર છે? મન શું ખાય છે તું જો. એને તો ખબર નથી પડતી, પણ મન આજે રોટલી છે અને ચોળાનું શાક છે, પછી એમાં થોડી છાશ નાખી છે. એટલે એને પોચું કરી અને રોટલી ને શાક ને છાશ ખવડાવું છું. અને રોજ કંઈક અલગ હોય છે. કોઈક વાર રોટલી વઘારેલી હોય, દૂધ રોટલી હોય, દાળ રોટલી હોય. આજે શાક રોટલી અને છાશ છે. તો મન આજે શાક રોટલી ખાય છે ને મન? કેવું પટપટ ખાય છે જો. એને ઊંઘ આવે છે, એ ખાઈને સૂઈ જશે. ગાઈઝ જો અમે વ્લોગ ઉતારીએ છીએ અને મન જો અહીંયા હું તો નકરી આળસ જ કરે છે વ્લોગમાં. મમ્મી કહેશે ક્યાર ન હું તો છે નહીં? હા, એને ઊંઘ આવે છે અત્યારે. અમે ઉતારીએ છીએ વિડીયો. હા, નકરી આળસ થાય છે. હમણાં અમે પંખો બંધ કરી દીધો ને ગરમી થતી હતી ને તોય હૈલો નહીં. નકરું હું જ કર્યો. વરસાદ આવે છે ને, આપણે વરસાદનું વાતાવરણ બતાવીએ બહાર. એટલો વરસાદ આવે છે ને, પાણી ભરાઈ ગયા હશે, બધે આગળ ભરાઈ ગયા હશે. જો બહાર તો અમારે બધે હમણાં પાણી ભરાઈ જશે. જોઈ જ શકો તમે કેવો વરસાદ આવે. ચલો હવે પાછા રીલ્સ ઉતારવા માંડીએ. ઘરની હાલત જો, રીલ્સ ઉતારતા હોય ને વરસાદ હોય એટલે આવી હોય કંઈક. ચાલો તો હવે રીલ્સ ઉતાર લઈએ, પછી મળીએ. જો અત્યારે જમીન ફ્રી થઈ ગયા હતા અને જમીને અત્યારે આપણે લોકો બેઠા હતા રીલ્સને ઉતારતા હતા. અને વરસાદ એટલો ફૂલ આવે છે ને, હું તમને બતાવું. બહુ ફૂલ વરસાદ ચાલુ છે. જો એટલો વરસાદ આવે છે, નીચે જવો પાણી. હા બેટા જો મન ઊંઘીને ઉઠી ગયો છે. હવે એને પાણી પીવું છે ને. પાણી પીવે ને એટલે એના દાંત ખસે છે, દાંતનો અવાજ કરે છે.
નથી પીવું? હવે પછી મન બહાર રમવા જશે ને મન? જો મનભાઈ ઉઠીને હવે પાણી પી અને તૈયાર થઈ ગયા છે અને ફોનમાં વિડીયો જોવે છે અને વિડીયો જોઈને એને હસવું પણ આવે છે હે ને? મમ્મી આવે છે ફોનમાં અને મન આવે છે હે? હવે ફોન નહીં જોવાનો હો ને, આપણે નીચે રમવાનું છે. વરસાદ નહીં આવતો ને તો નીચે રમી લે. ચલો આ મૂકી દો, હવે નીચે રમવાનું મને. ચાલતા ચાલતા ઉતરો, ચલો. ચાલીસ ને તું? ચલો મમ્મી પકડે તો તું ચાલજે હો. ચલો આવ, ચલો. એ ઐશા ચાલશે. પગ મૂકો. ચલો મૂકો પગ. ચાલજે પણ હો. ચલો ચાલો 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 ચલો, બાલો અસલીમ લઈ જવું. ચલો ચલો. અરે વાહ ભાઈ વાહ, અરે વાહ ભાઈ વાહ, અરે વાહ. પણ એટલા મોટા ક્યાં મૂકવાના? ફટાફટ જતું રહેવું છે એમ? ફટાફટ. ચલો 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 ચલો. અરે વાહ ભાઈ વાહ, અરે વાહ ભાઈ વાહ. ચલો ચલો ચલો, મૂકો નીચે. પાણી નહીં નીચે. હા મૂકો. અરે વાહ, અરે વાહ, અરે વાહ. આવી ગયું આવી ગયું આવી ગયું આવી ગયું. ચલો 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 ચલો. બસ ચલો. બસ ચલો બેસી જાઓ. ચલો શું લઈશ અંદરથી? એનું ફેવરેટ ઢોલકું. શું લેશે મને અંદરથી? બધું ઢોળી દેવાનું. ઢોલકું લઈ લેશે, જાળી ખુલ્લી છે એટલે જતો રહેશે. એની ફેવરેટ વસ્તુ ઢોલકું જ છે એટલે એ ઢોલકું તરત લઈ લે. લેવાનું એક એક લેવાનું. ધૂળી કાઢવાનું. ના વગાડતા આવડે મને? લે લે. વગાડતો. મોઢામાં નહીં નાખ. વગાડતો. વગાડતો. વગાડ. બધું મોઢામાં. બધું મોઢામાં. બધું મોઢામાં નહીં નાખવાનું. મોઢામાં નથી નાખવાનું. ના પાડી ને એટલે ગુસ્સો આવે. જો આ શું છે? ઢોલકું હતું, ઢોલકાનું બધું ઉપરનું તોડી નાખ્યું છે. ખાલી એટલે રહ્યું છે. શું જોવે છે? શું જોવે છે મન? મન શું જોવે બેટું? ઓ બાપા, ઓ બાપરે. કોણે બૂમ પાડી? કોણે બૂમ પાડી? હે મન વગાડો. આ વગાડો. એનાથી વગાડો. વગાડો. શું રમવું મન? મન શું રમવું? આ અથર્વ છે, જોવા આવ્યો છે ને? જો અથર્વ જોવા આવ્યો છે. મન શું રમે છે એવું જોવા આવ્યો છે. તારું ઢોલ લઈ આવીશ મનને રમાડો? ના ના લઈ લા. તૂટી ગયો? લ્યો. અમાર મન માટે નવો લાવવાનો પછી આવજો વગાડો. અને આવીશ ને? તો ગાઈઝ જો અત્યારે બધું એડિટિંગ ને બધું પતાવીને હું અપલોડ કરીને હવે થોડુંક જમવાની તૈયારી કરશું. આજે આપણે જમવામાં બનાવવાનું છે ફાડા ખીચડી અને પપ્પા માટે ભાખરી ને શાક બટેકાનું. અને અમારે આજે ફાડા ખીચડી ખાવાનું મન થયું છે વઘારેલી, તો એ બનાવીશું. અને મન જો રમે છે અને મમ્મી અહીંયા થોડી ઘણી પપ્પાને જમવાની એની તૈયારી કરે છે. અને હું થોડીક વસ્તુ લેવા જાઉં છું તો લઈ આવું, પછી આગળ મળીએ. તો મિત્રો હવે મન માટે ખાવાનું તૈયાર થઈ રહ્યું છે. અમારા માટે બની ગયું છે શાક અને ભાખરી બનાવી છે. તો ભાખરી મનને ચોળીશ, એમાં થોડું શાક નાખીશ અને દૂધ નાખીશ એટલે મનને ખાય એવું પૂછું થાય, પછી મનને ખવડાવીશ.
હમણાં મળીએ, મને ખવડાવીએ ત્યારે. ગાઈસ તો જમી લીધું હતું અને વ્લોગ લેવાનો ભૂલાઈ જ ગયો હતો કેમ કે આજે થોડુંક કામ હતું અને બધા ઉતાવળમાં હતા. તો જમી લીધું હતું. અત્યારે જમીને મેં બધું કામ પતાવી દીધું. વાસણ તો પહેલાં બેન કરી ગયા, પોતાને હું મારી દીધું અને અહીંયા ગરમ પાણી પી લઉં છું, ગળામાં થોડુંક સારું લાગે એના માટે. અને મમ્મી પણ સૂઈ જ ગયા છે. સૂઈ ગયા મતલબ મોબાઈલ જોવે છે અહીંયા જો. અને મન સૂઈ ગયો છે, પપ્પાએ સૂઈ ગયા છે. મમ્મી હવે 12 વાગ્યા સુધી મોબાઈલ જોશે અને પછી સૂઈ જશે. તો હવે આપણે બે ઉપર જઈએ પછી